આજે ટ્યુશનના શોર્ટ બ્રેકમાં છે આલુ પરાઠા અને લંચમાં છે ભીંડાનું શાક રોટલી અને ચેતનનું છે સલાડ. તો ચલો ભરી દઈએ આપણે ટિફિન. છાંટવા માટે આવી ગયા છે. અમારે તો કાલે બહુ જ પેલા જીવડા હતા એ ફરતા હતા એટલે જો દીદીથી વાળા આવી ગયા છે છંટકાવ કરવા માટે. અમારે જો કે સોસાયટીમાં રેગ્યુલર આવી રીતના દવા છાંટે છે ને એટલે જીવડાને મચ્છર ખાતા નથી મોન્સૂનમાં, એટલે સારું છે. સો હે ગાઈઝ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ શ્વેતા રાવલ વ્લોગ. તો જુઓ અત્યારના તો વાગી ગયા છે ડાયરેક્ટ 6 વાગી ગયા છે. તો મેં રસોઈ પણ કરી લીધી છે. ચલો હું તમને બતાવું કે રસોઈમાં મેં શું બનાવ્યું છે અને અત્યારના હું શું કરી રહી છું એ પણ તમને પછી બતાવું. જો મેં રસોઈ બનાવી દીધી છે. શું બનાવ્યું છે ચલો તમને બતાવું. અંધારું છે, અંધારીને આવે છે વરસાદ પણ પડતો નથી બરોડામાં, એવું છે. તો જુઓ કંટોલાનું શાક બનાવ્યું છે સબ્જીમાં અને જો બનાવી છે જોડે ખીચડી અને એની જોડે બનશે રોટલા અને રોટલો. વાતાવરણ આજે આખો દિવસ આવું જ છે, વરસાદ આવ્યો નથી. તો જો ટ્વીશા જવાની છે રમવા માટે, હું જઈશ ફ્રેન્ડ જોડે બેસવા, બધે નીચે આવવાના છે. ચલો જો અત્યારે ટ્વીશા ખાય છે ખીચડી, સાદી ખીચડી ને મસાલા છાશ, હે ને પછી જવાની રમવા. ભાઈ ખીચડી ગરમ ગરમ બહુ મજા. એવું? વાહ, જોયો જ નહીં. કંઈ નહીં, મને અવાજ આવ્યો હતો કે સ્ટમ્પ ઉડ્યો. આવી રીતના પ્રેક્ટિસ કરીશ એટલે રોજ તારે સ્ટમ્પ ઉડશે. એક જ સ્ટમ્પ રાખ્યો હતો. એવું? સારું સારું, ચાલો જમી લે પછી રમવા જઈશ ને હવે તો. હા, કપડાં કાઢી લીધા પહેરવાના રમવાના. તને ખાવા છે રોટલા, તો એ પણ થોડી વાર પછી બનાવી દે અને હું રોટલી ખાઈશ. અને ટ્વીશાને ખાવા છે ચીઝ પરોઠા. તો ચીઝ મેં મગાવી દીધું છે. બીજું મગાવ્યું છે આ છે શું છે, પુદીના રિંગ્સ છે અને બનાના ચિપ્સ છે. તો એને શોર્ટ બ્રેકમાં કહે છે કે કાલે મારે કોરો નાસ્તો લઈ જવો છે. આમ તો રોજે કાં ફ્રૂટ લઈ જાય કાં ગરમ નાસ્તો લઈ જાય, પણ કાલે એને કોરો નાસ્તો પણ લઈ જવો છે જોડે. તો જો આ બે વસ્તુ એને ખાવી છે તો મંગાવી દીધી છે. અત્યારે ટ્વીશા ગઈ છે રમવા માટે. અને જો કિંજલબેન મને કંઈક આપી ગયા છે, હમણાં આવ્યા હતા કિંજલબેન. મકાઈનું કંઈક છે, મકાઈનું છીણ છે એનું કંઈક બનાવ્યું છે એમને. તો મને ભાવે છે, તો એમને નહીં ભાવે આપણને ચમચી જોડે ખાઈ લેવાનું. તો આ હું હવે ખાઈ લઈશ. બસ જો થોડી વાર પછી હું નીચે જઈશ મારી ફ્રેન્ડ જોડે બેસવા માટે, ગપશપ કરવા, ગોસિપ્સ કરવા. અને જો અત્યારે હું શું જોતી હતી હું તમને બતાવું. અને હું જોઉં છું વેબ સિરીઝ પ્રીતમ એન્ડ પેડ્રો. બહુ સરસ વેબ સિરીઝ છે. આ છે જીઓ હોટસ્ટારમાં છે અને મને બહુ ગમી. તો બસ સવાર હું બપોરની જોતી હતી, હવે થોડુંક જ બાકી છે. એપિસોડ 5 તો પતવા આવ્યો છે મારે. તો બસ હવે આપણે ફટાફટ વેબ સિરીઝ ફિનિશ કરી દેવી છે આજે જોવાની. તો મને આ વેબ સિરીઝ બહુ ગમી છે. તો ચલો આ પણ હું જોઈ લઉં છું. જો અમે ગાર્ડનમાં બેઠા છીએ અને વીજળી જુઓ કેટલી મસ્ત પડે છે. જો કેટલો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે અને મસ્ત મજાનું વાતાવરણ એકદમ ધોધમાર આવે છે. જો તમને બતાવું, જો આમાં દેખાય છે એકદમ વાગે એવા વરસાદના છાંટા છે, એકદમ વાગે એવા પડે છે જુઓ. અને છોકરાઓ છે એને મજા પડી ગઈ છે, જો બધા રમે છે. અને જો આ બાજુ રમે છે છોકરાઓ. જો આ છોકરાઓ રે ધીરે ધીરે ચાલજો, પડતા નહીં. મજા આવે છે. પેઢીને જાઓ નકર ચીકણું સાંભળ. ગાર્ડન કરતા નીચે જ રમો. ઓહો હો ભાઈ સાહેબ, ઈશા નીચે રમો, ગાર્ડનમાં ન આવો, બધું ચીકણું છે ગાર્ડનમાં. ઓકે, જો છોકરાઓને મજા પડી ગઈ છે. તો જો અમે આખા પરડી ગયા છીએ. હું ને નેહલબેન અમે 2 જ જણા જ હતા, પણ મજા આવી નહીં નેહલબેન નાવાની? હા, બહુ મજા આવી. અને વરસાદ ઓછો થઈ ગયો છે જો.
એટલે હવે અમે જઈએ છીએ ઘરે. ચેતને આવતા જશે જો. મેં જેટલું પહેલા સર્કલ કર્યા છે ને હા તો એ એક દિવસમાં ખતમ થઈ જશે. થઈ જશે તો પછી પરમ દિવસે બેસવાની જરૂર એક બે નથી. દિવસમાં. હા તો 2 જ દિવસ હોય છે ને ખાલી, ટ્યુઝડે અને વેનસડે. એટલે ચેપ્ટર પતી જશે ને સેકન્ડ વાળું, તો કાલ પરથી જ આવજે. 2 ડેઝમાં થઈ જશે, બરાબર ને? આજે શું હોમવર્ક છે? મેથ્સનું કરવાનું. જો ટ્યુશાના હેરે ભીના થઈ ગયા છે, મસ્ત મજાની નાઈતી નહીં. જો મસ્ત મજાના નીચે નહીં આવ્યા હું મેં ફ્રેન્ડ જોડે. બહુ મજા આવી નાવાની. પહેલો વરસાદ આવો ધોધમાર તો પહેલી વાર પડ્યો છે અત્યાર સુધીમાં વડોદરામાં. ટ્યુશું મજા આવીને કાં? ટ્યુશાએ મસ્ત ફ્રેન્ડ સર્કલ જોડે મસ્ત નાહી આજે. તો ચલો આ વિડીયોને હું આયોજન કરું છું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય.